ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ઓલ આર ફાઇન. ઓકે, હવે ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એવો અભ્યાસ કર્યો હતો કે જેની અંદર આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરતા શીખતા હતા. હાઉ ટુ ફાઇન્ડ ધ ઇન્વર્સ. ઓકે, તો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુની જરૂર પડતી હતી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2x2 મેટ્રિક્સના ઓર્ડરનો ઇન્વર્સ ફાઇન્ડ કર્યો હતો. હાઉ ટુ ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ 2x2 ઓર્ડર મેટ્રિક્સ. Now we are discussing about the 3x3 matrix of inverse. 2x2 નો તો કરી લીધો. 3x3 મેટ્રિક્સ માટે પહેલાં સ્ટેપ તમને કહી દઉં શું કરવાનું છે. તો કે તમને જે મેટ્રિક્સ આપ્યો હશે, બરાબર, આ તો આપણે ખબર જ છે, તમને એક મેટ્રિક્સ આપ્યો હશે એમ 3x3 મેટ્રિક્સનો. પછી then you can get the adjoint A and mode of A. Mode of A, it means determinant mode of A, it means determinant of A. આપણે ફાઇન્ડ કરવાનો થશે A નો ડિટર્મિનન્ટ બાય સિમ્પલ મેથડ, બરાબર. અને એડજોઇન્ટ એ માટે આપણે ખબર હશે શું કરશું, A ઉપરથી આપણે ટ્રાન્સપોઝ ઓફ A ફાઇન્ડ કરશું. ટ્રાન્સપોઝ ઓફ એ ફાઇન્ડ કરીને કોફેક્ટર ફાઇન્ડ કરશું, એ આપણે મળી જશે એડજોઇન્ટ એ. એટલે દાખલાની મેથડ બહુ સિમ્પલ છે. તમને એ 3x3 મેટ્રિક્સ આપ્યું હોય, પહેલાં એનો મોડ એ કાઢવાનો. મોડ ઇટ મીન્સ મોડરેટ ડિટર્મિનન્ટ ઓફ એ. મોડનો મતલબ થાય, મેં તમને જ્યારે તમને ડિટર્મિનન્ટ સમજાવ્યું હતું 2 લેક્ચર પહેલાં, ત્યારે મેં તમને કીધું હતું કે ડિટર્મિનન્ટને મોડ ફોર્મમાં પણ લખી શકાય. મોડ ઇટ મીન્સ વેલ્યુ ઓફ મેટ્રિક્સ, જે આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાથી જ મળે છે. એ મળી જાય પછી બીજી કન્ડિશન એવી હોય છે કે મળેલો જે મોડ એ છે ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. 0 બનવો જોઈએ નહીં, 0 ન બને, બરાબર. અને આપણી પાસે એડજોઇન્ટ એ અને ડિટર્મિનન્ટ એ બે આપણી પાસે હોય રકમમાં, તો એ બંને વેલ્યુ એ ઇન્વર્સના ફોર્મ્યુલામાં હું ઇમ્પ્લિમેન્ટ કરીશ. હું સબસ્ટિટ્યૂટ કરીશ મોડ એની વેલ્યુ અને એડજોઇન્ટ એની વેલ્યુ જે આપણે શરૂઆતમાં ફાઇન્ડ કરી હશે. ઠીક છે, એ બંને વેલ્યુ હું ક્યાં આ ઇક્વેશનની અંદર સબસ્ટિટ્યૂટ કરીશ, એટલે મને એ ઇન્વર્સ મળી જશે. 2x2 નો દાખલો આપણે જોયો હતો, એ બહુ સિમ્પલ હતો, એમાં કશું કરવાનું જ નહોતું. તમને એડજોઇન્ટ એક જ સ્ટેપમાં મળતો હતો. જે ફર્સ્ટ ડાયાગોનલ હતો એની પ્લેસ ચેન્જ કરવાનું હતું અને સેકન્ડ ડાયાગોનલની સાઇન ઓપોઝિટ લેવાની હતી. સીધો એડજોઇન્ટ એ આપણે મળી જતો હતો. અને એનું મોડ કાઢવો પણ બહુ ઇઝી હતો, કાંઈ હતું જ નહીં. પહેલા ડાયાગોનલ, પહેલાં વિકર્ણનો ગુણાકાર માઇનસ સેકન્ડ ડાયાગોનલનો મલ્ટિપ્લિકેશનનું સાદુરૂપ દેવાનું હતું, સિમ્પ્લિફાય કરવાનું હતું. એટલે આ વાત હતી 2x2ની. 3x3માં થોડુંક અલગ છે, એ થોડોક દાખલો થોડો મોટો થશે, બરાબર છે. જોઈ લઈએ ચાલો એ દાખલો કઈ રીતના સોલ્વ થશે. Let's start example. First example, 1 to 1. 1 to 1. 3 to 3. And 1 1 2. Find the A inverse. Find the A inverse. So first I like to say we want to find the mode of A. આપણે A નો પેલા ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો થશે. સો સ્ટાર્ટિંગ વિથ આ દાખલો આવી રીતના સોલ્વ કરવાનો છો. મેં તમને ગયા લેક્ચરની અંદર પણ એ જ વાત કરી કે તમે તમારી રીતના નથી કરવાની, સ્ટેપ તમારે મગજની અંદર ફિટ કરવાના છે. કે 2x2 મેટ્રિક્સ હોય કે 3x3 મેટ્રિક્સ હોય, પહેલું સ્ટેપ શું આવશે તો કે તમારે પહેલાં ઇક્વેશન જ લખવાનું છે કે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ A. પહેલાં ઇક્વેશન લખ્યું, પછી તમારે ફાઇન્ડ કરવાનો થશે મોડ A. મોડ A ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા 3x3 નિશ્ચાયક છે તો એનો મોડ ફાઇન્ડ કરતાં હવે તમને આવડે છે કે ભાઈ 1 into its minor
2 3 1 2 minus 2 second term into its minor 3 3 1 2 plus 1 into its minor 3 2 1 1 જે આપણે સ્ટાર્ટિંગમાં ડિટરમિનન્ટમાં શીખવાડ્યું હતું ને કે પહેલું પદ ગુણ્યાનું ઉપનિશ્ચાયક માઇનસ બીજું પદ ગુણ્યાનું ઉપનિશ્ચાયક વત્તા ત્રીજું પદ ગુણ્યાનું ઉપનિશ્ચાયક. જ્યારે મેં ડિટરમિનન્ટ શીખવાડ્યું હતું ત્યારે આપણે માઇનોર વિશે અભ્યાસ નહોતો કર્યો. યુ ડઝન્ટ નો વોટ ઇઝ ધ માઇનોર, બટ રાઇટ નાવ હવે તમને ખબર પડી ગઈ કે માઇનોર કઈ રીતના મળે. એટલે તમને હવે મોડ એ ફાઇન્ડ કરવો સહેલો પડશે કે ફર્સ્ટ ટર્મ ઇન્ટુ ઇટ્સ માઇનોર, સેકન્ડ ટર્મ માઇનસ સેકન્ડ ટર્મ ઇન્ટુ ઇટ્સ માઇનોર પ્લસ થર્ડ ટર્મ ઇન્ટુ ઇટ્સ માઇનોર. પહેલું પદ ગુણ્યાનો એક ઉપનિશ્ચાયક માઇનસ બીજું પદ ગુણ્યાનો ઉપનિશ્ચાયક પ્લસ ત્રીજું પદ ગુણ્યાનો ઉપનિશ્ચાયક. ઓકે, સો સિમ્પ્લિફાઈ ઇટ. સાદુરૂપ આપણે આપીએ તો 1 મલ્ટીપ્લાય વિથ 2 2 ઝા 4 2 2 4 માઇનસ 3 1 ઝા 3 3 1 3 સાઇન એઝ ઇટ ઇઝ 3 2 ઝા 6 3 2 6 માઇનસ ફોર્મ્યુલાના માઇનસ 3 1 ઝા 3 પ્લસ 1 3 1 ઝા 3 3 1 3 minus 2 1 2 2 1 ઝા 2. Now again it simplify that 1 in the bracket 4 minus 3 1 minus 2 as it is 3 minus 3 3 plus 1 as it is 3 minus 1 1. So that 1 1 ઝા 1 1 1 1 3 2 6 3 2 ઝા 6 plus minus minus 6 1 1 1 1 1 ઝા 1 1 plus 1 2 2 minus 6 2 minus 6 it become a minus 4 and minus 4 does not equal to 0. minus 4 0 નથી. minus 4 ભલે નેગેટિવ ઇન્ટીજર હોય ઋણ કિંમત હોય પણ એ 0 તો ન જ કહેવાય. એટલા માટે આપણે એ ઇનવર્સ એક્ઝિસ્ટ કરશે. હવે આપણે -4 મળી ગઈ એક કિંમત. હવે આપણે ગોતવાની બીજી કિંમત છે. આ તો આપણે ફાઇન્ડ થઈ ગયું. હવે આપણે એડજોઇન્ટ એ ગોતવાનો છે. એડજોઇન્ટ એ ગોતવા માટે તમારી પાસે પૂરેપૂરા સ્ટેપ હતા કે તમારી પાસે ધારો કે પહેલાં એ હોય શું છે 1 2 1 3 2 3 1 1 2 પછી એનો ટ્રાન્સપોઝ લેવાનો. તો ફાઇન્ડિંગ ધ ટ્રાન્સપોઝ ઓફ ગિવન મેટ્રિક્સ, આપેલા મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લ્યો તો ટ્રાન્સપોઝ ઇઝ ધ ઇન્ટરચેન્જિંગ રો ઇન્ટુ ઇટ્સ એકોર્ડિંગ કોલમ. એટલે કે હરેક રોને એની એકોર્ડિંગ કોલમની અંદર કન્વર્ટ કરવાની છે. પહેલી રો છે તો પહેલી કોલમ બની જાય. પહેલી રો હતી પહેલી કોલમ બની જાય 1 2 1. સેકન્ડ રો સેકન્ડ કોલમ બની જાય 3 2 3. થર્ડ રો થર્ડ કોલમ બની જાય 1 1 2. બરાબર. હવે એના માઇનોર્સ લેવાના બધાના. માઇનોર્સ લઈએ એટલે આપણે એક એકના માઇનોર્સ લેતા જઈએ. અહીંયા માઇનોર ઓફ 1 2 2 ઝા 4 માઇનસ 3 1 ઝા 3 1. સાહેબ તમે એક સ્ટેપ ખાઈ ગયા તો મોટો દાખલો હોય ને તો તમે એક સ્ટેપ ન લખો તો ચાલે હો. તમારે હર વખતે લખો તો વેલ એન્ડ ગુડ. તો તમે લખો આ રીતના 3 1 2 1 3 2. જો તમે આમ લખો ઇફ યુ વોન્ટ ટુ રાઇટ then it's okay, but if you don't want to write then it's also be okay. ઓકે, જો તમે લખો તો સારું, ન લખો તો વધુ સારું. ન લખો અથવા તો 2 2 4 માઇનસ 3 1 3 એટલે 1 આપણો જવાબ આવે. પછી માઇનોર ઓફ 3 2 2 ઝા 4 માઇનસ 1 1 ઝા 1 એટલે 3. માઇનોર ઓફ 1 એકનો ઉપનિશ્ચય 3 2 6 માઇનસ 2 1 2 એટલે 4. માઇનોર ઓફ 2. હવે આના આપણે માઇનોર્સ ફાઇન્ડ કરવા હોય તો હીરો અને કોલમ હાઇડ કરો 3 1 3 2. 3 2 ઝા 6 માઇનસ 3 ઇટ બીકમ અ 3. માઇનોર ઓફ R2 2 1 ઝા 2 માઇનસ 1 1 ઝા 1 એટલે 1. માઇનોર ઓફ 1
આ 4 વેલ્યુ મળે 3 1 ઝા 3 માઇનસ 3 1 ઝા 3 0 માઇનોર ઓફ ધીસ વન. હવે આ રો અને કોલમ હાઇડ કરો તો તમારી પાસે માઇનોર્સ મળે 3 1 2 1 3 1 ઝા 3 માઇનસ 2 1 ઝા 2 ઇટ બીકમ અ 1. માઇનોર ઓફ 3 આ રો અને કોલમ હાઇડ કરો તો તમને 1 2 1 1 1 1 ઝા 1 માઇનસ 2 1 ઝા 2 માઇનસ 1 મળે. 2 minus 1 1 bigger value sign. Minor of last 2 is equal to अपना आ 4 वैल्यू મળે 2 1 ઝા 2 માઇનસ 3 2 ઝા 6 ઇટ બીકમ અ -4. એટલે અહીંયા તમને 9 માઇનોર મળી ગયા, એ તમને અહીંયા મૂકી દેવાના. માઇનોર ઓફ a dash is equal to 1 3 4 3 1 0 and 1 minus 1 minus 4. હવે સીધું આપણે એનો એડ જોઈન્ટ એડ લેશું, ડિરેક્ટલી આપણે એનો એડ જોઈન્ટ એ કાઢશું. એટલે એડ જોઈન્ટ એ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું તો કે કરવાનું કશું નહીં, ડાયમંડ શેપનો જે વર્ટાઇસિસ છે, ડાયમંડ શેપની અંદર આવતા વર્ટાઇસિસ એટલે કે ડાયમંડ શેપની અંદર આવતા જે શિરોબિંદુઓ છે, 4 એ 4ની નિશાની ઓપોઝિટ કરી નાખશું. શું કરી નાખશું? ઓપોઝિટ સાઇન લઈ લેશું. 1 એઝ ઇટ ઇઝ +3 છે તેની ઓપોઝિટ થઈને -3, 4 એઝ ઇટ ઇઝ 3 છે તેની ઓપોઝિટ સાઇન -3, 1 એઝ ઇટ ઇઝ 0ની ઓપોઝિટ સાઇન 0 જ રહી, એમાં કાંઈ ચેન્જ ન થાય. 1 એઝ ઇટ ઇઝ -1ની ઓપોઝિટ સાઇન +1 -4 એઝ ઇટ ઇઝ. આ મને મળી ગયું એડ જોઈન્ટ એ. ઓકે, આપણે જે બે વેલ્યુ જોતી હતી એડ જોઈન્ટ એ અને મોડ એ, બે વેલ્યુ મળી ગઈ. બંને વેલ્યુને આપણે ફોર્મ્યુલાની અંદર સબસ્ટિટ્યૂટ કરશું, એટલે કે એની અંદર આપણે મૂકશું. એટલે કે એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1/a ઇન્ટુ એટ જોઈન્ટ એ 1/-4. એટ જોઈન્ટ એ મળી ગયો 1 -3 4 -3 1 0 1 1 -4. સ્કેલર મલ્ટિપ્લિકેશનના રૂલ પ્રમાણે, એટલે કે કોઈ સંખ્યાના ગુણાકાર મેટ્રિક્સ સાથે કરવો હોય તો એ સંખ્યા મેટ્રિક્સના 9 એલિમેન્ટને 9 એલિમેન્ટને મલ્ટીપ્લાય થશે. એટલે આપણે સિમ્પ્લિફાય કરીએ 1 1 ઝા 1 પ્લસ માઇનસ માઇનસ અપોન 4 માઇનસ માઇનસ પ્લસ 1/3, અહીંયા પ્લસ માઇનસ માઇનસ 4/4 પ્લસ માઇનસ માઇનસ 3/4 પ્લસ માઇનસ 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 પ્લસ થઈ જાય, માઇનસ પ્લસ માઇનસ 1/4. 0 આવ્યા તો કોઈ પણ વેલ્યુ મલ્ટીપ્લાય કરું 0 જ રહીએ. અહીંયા 1 1 ઝા 1 માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 1/4 માઇનસ માઇનસ પ્લસ 4/4. બરાબર. આને હજી તમે સિમ્પ્લિફાય કરો, બરાબર, તો હજી આપણે એક લાસ્ટ ટર્મ મળે એ ઇનવર્સ બરાબર -1/4 1/3, આ કટ થઈ જાય 4 4 એટલે -1 3/4 -1/4 0 -1/4 -1/4 અને ખાલી 1. આ તમારો ફાઇનલી એ ઇનવર્સ મળે. 1 પેજ છે પણ ક્યાંય તમે શાંતિથી દાખલો ગણો કે ભૂલ ન પડે તો તમને 7 માર્ક પૂરા મળે. યુ કેન ગેટ ધ completely 7 marks from this example. Okay, write down this question with carefully. We have some mistake at the answer. Okay, just see it. यहाँ पे मल्टीप्लाई किया था तो माइनस माइनस प्लस होगा. न्यूमिनेटर में 3 है और डिनोमिनेटर में 4 है, so we can get the 3/4 not a 1/4. Okay, so we have a smaller mistake here. यहाँ આપણે નાનકડી એવી ભૂલ થઈ હતી. અહીંયા અંશમાં 3 હોય તો 3 × 3 થાય, છેદના 4 એમણે રહીએ. એટલે આપણે અપૂર્ણાંકનો ગુણાકાર કરતા તો આવડે જ છે. અંશનો ગુણાકાર થાય, છેદનો ગુણાકાર થાય, અને ફ્રેક્શન નંબરનું મલ્ટિપ્લિકેશન આપણે બધાને આવડે છે. તો મલ્ટિપ્લિકેશન ઓફ ન્યુમિનેટર વિથ ધ ન્યુમિનેટર એન્ડ ડિનોમિનેટર વિથ ધ ડિનોમિનેટર. સો હિયર ન્યુમિનેટરની અંદર 1 છે, ડિનોમિનેટરની અંદર 4 છે. અહીંયા
3 में खाली इंटीजर है तो डिनोमिनेटर में कहीं ना हो तो 1 तो हो ज એટલે એકોર્ડિંગ ટુ ધ કન્ડિશન 1 3 1 ઝા 3 4 1 ઝા 4 માઇનસ માઇનસ પ્લસ આ રૂલ્સના હિસાબે આપણે અહીંયા 3/4 લખશું ઠીક છે લખી નાખજો एक आना जेवो हजी एक दाखलो करी लईए पछी तमने कॉम्प्लेक्स एक्जाम्पल्स आपणे करता शीखवाडीशुं कारण के पछी हवे कोई टॉपिक बाकी रहेतो नथी एक सोल्व ध इक्वेशन बाय ध मैट्रिक्स मेथड ई ज बाकी रहेशे आ चेप्टरनुं एटले 10 लेक्चरनी अंदर आपणुं आ प्रेमथी चेप्टर आखुं पूरुं थई जशे इफ a is equal to 3 1 2 2 minus 3 minus 1 and last one is 1 to 1 तो find a inverse बराबर हवे एक्जाम्पल कर लीए એટલે તમને ક્લિયર કટ મગજમાં બેસી જશે કે કઈ રીતના આપણે મેળવવાનું છે પહેલું જ સ્ટેપ શું કરવાનું સૂત્ર લખવાનું ફોર્મ્યુલા પહેલાં લખવાનો એટલે ઓલા જોવાવાળાને એમ તો થાય કે આને ફોર્મ્યુલા તો આવડે જ છે કદાચ કેલ્ક્યુલેશનમાં કંઈ માઇનર એવી મિસ્ટેક થઈ હોય તો તમારી આ પદ્ધતિસર આ સિસ્ટમેટિક કેલ્ક્યુલેશન જોઈને તમને અડધો 1 માર્ક વધારે મળશે કદાચ 7માંથી તમને 4 આપતા હોય તો એ 7માંથી તમને 5 આપશે બરાબર છે એટલે તમારે સિસ્ટમેટિક કામ કરવાનું એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એટલે ખ્યાલ આવી જાય કે એના સૂત્ર તો આવડે જ છે ફોર્મ્યુલા તો એને આવડે છે છોકરાને પછી તમારે મોડ એ ફાઇન્ડ કરી લેવાનો મોડ એ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ ઇટ્સ માઇનોર 3 ગુણ્યાનો ઉપનિશ્ચાયક -3 -1 2 અને 1 -1 ગુણ્યાનો ઉપનિશ્ચાયક 2 1 -1 1 વત્તા 2 ગુણ્યાનો ઉપનિશ્ચાયક 2 -3 1 2 બરાબર હવે જે રીતના દાખલો ગણીએ છીએ એ રીતના 3 એઝ ઇટ ઇઝ 3 એમણામ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આ ફર્સ્ટ ડાયગોનલનું મલ્ટિપ્લિકેશન થાય 3 એકુ 3 પ્લસ માઇનસ -3 સૂત્રના માઇનસ ફોર્મ્યુલાના માઇનસ ઓફ ફોર્મ્યુલા 2 1 ઝા 2 પ્લસ માઇનસ -2 -1 એઝ ઇટ ઇઝ 2 એકુ 2 માઇનસ -1 એકુ 1 1 એકુ 1 પ્લસ માઇનસ 1 1 ઝા 1 પ્લસ -1 then last one is 2 2 2 ઝા 4 માઇનસ 3 1 ઝા 3 એટલે -3 3 એકુ 3 પ્લસ માઇનસ આ જે માઇનસ છે એ બધા તો ફોર્મ્યુલાના માઇનસ છે એ તો કમ્પલસરી રાખવાના બ્રેકેટ કરીને તમને એટલે શીખડાવું છું કે તમને લોકોને ભૂલ થશે ને તો સાઇનમાં જ થશે નિશાનીની અંદર જ ભૂલ થશે તમારી મિસ્ટેક જે ક્યાંય થશે મિસ્ટેક મલ્ટિપ્લિકેશન ઓફ સાઇનમાં જ થશે એટલે તમે બ્રેકેટ કરીને કરશો ને એટલે સાઇનમાં ક્યારેય ભૂલ નહીં આવે ભલે એક સ્ટેપ વધારે લખવું પડશે દોઢા ન થતા પણ તમારે શું છે કોઈથી સાઇનમાં કોઈથી મિસ્ટેક નહીં થાય 3 એઝ ઇટ ઇઝ -3 એઝ ઇટ ઇઝ માઇનસ પ્લસ 2 -1 એઝ ઇટ ઇઝ માઇનસ પ્લસ +2 એઝ ઇટ ઇઝ માઇનસ પ્લસ હવે સાદુરૂપ દઈ દેવાય 3 એમણામ 3માંથી 2 જાય તો 1 મોટા પદની નિશાની એટલે માઇનસ 1 3 - 2 is equal to 1 but whenever we see the opposite sign the bigger value minus smaller value subtraction and sign will be consideration as the bigger value so we can take the negative sign -1 એમણામ 2 ને 1 3 2 + 1 3 +2 એમણામ 4 ને 3 7 3 1 ઝા 3 પ્લસ માઇનસ 3 એકુ 3 વત્તે ઓછે ઓછા 3
3 એકુ 3 પ્લસ માઇનસ -3 7 2 ને 14 7 2 ઝા 14 પ્લસ 3 + 3 6 પ્લસ 14 minus opposite sign subtraction, bigger value minus smaller value, and sign will be consideration as the bigger value. વિરુદ્ધ નિશાની હોય તો પદની બાદબાકી, મોટા પદમાંથી નાનું પદ જાય, 14માંથી 6 જાય તો 8 વધે, મોટા પદની નિશાની +8 and a is equal to mod a is equal to 8 so that mod a does not equal to 0. એટલે આટલું લખો એટલે આપણું એક અધ્યાય પૂરું થાય. કેટલું અધ્યાય પૂરું થાય? આપણું એક અધ્યાય અહીંયા પૂર્ણ થાય. પછી બીજું અધ્યાય ચાલુ થાય. એડજોઇન્ટ વાળું અધ્યાય આપણે ચાલુ કરવાનું. ફર્સ્ટ વી ટેક ધ a 3 1 2 2 -3 -1 1 2 1. હવે એનો ટ્રાન્સપોઝ લેવાનો. ટ્રાન્સપોઝ ઓફ એ રો અને કોલમની અંદર કન્વર્ટ કરી નાખો. ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમ થઈ જાય 3 1 2, સેકન્ડ રો સેકન્ડ કોલમ થઈ જાય 2 -3 -1, થર્ડ રો થર્ડ કોલમ થઈ જાય 1 2 1. હવે એ બધાના માઇનોર લઈ લેવાના. માઇનોર ઓફ 3 આ જોવાનું માઇનોરમાં, ઓલું ન જોતા નકર ભૂકા બોલી જાય. 3 એકુ 3 પણ -3 વત્તા 2 એકુ 2, 3માંથી 2 જાય તો 1 એટલે -1. તમને આવું એડવાન્સ ફોર્મ ન આવડતું હોય મિત્રો, તમને એમ થાય કે સાહેબ ડાયરેક્ટ આ કરવા જાઉં ભઠ્ઠી બગડી જાય તો આપણે બગાડવાની નથી, તો તમને લોકોને અહીંયા મોડ મૂકતા આવડે જ છે બરાબર. આ દાખલો તમે ધારો તો આ 4 લાઈનનો થાય કરવા ધારો તો, પણ એટલી પ્રેક્ટિસ કર્યા પછી 25-30 દાખલા ગણ્યા પછી તમને આટલું તો ખબર પડવું જ જોઈએ કે આ બેનો ગુણાકાર કરો તો 3 × 1 = 3 થાય, પ્લસ માઇનસ -3. પછી અહીંયા તો કે 2 એકુ 2, 2 × 1 = 2, પ્લસ માઇનસ માઇનસ, પણ એ -3 છે એ આ ફોર્મ્યુલા એને મલ્ટીપ્લાય થાય એટલે +3 થઈ જાય હે ને. હવે તમે લોકો કોલેજમાં આવ્યા એટલે આવું નાનું નાનું કેલ્ક્યુલેશન તો મોઢે કરી જ શકો, ન કરો તો લખી નાખજો આવી રીતના, શરમાતા નહીં કે આ 2 નથી લખ્યું તો હું કેમ લખું, આપણે લખી નાખવાનું, શરમ નહીં લેવાની. માઇનોર ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 4 એના માઇનોર્સ બનશે, 1 × 1 = 1 માઇનસ 4 2 × 2 = 4, જવાબ આવશે -3. માઇનોર ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ -1, એક માઇનસ એટલે પ્લસ થાય, 3 × 2 = 6 5, બરાબર ને. એકના તમે માઇનોર્સ કાઢો તો એકના માઇનોર્સ નીકળે 1 -3 2 -1. પછી આ ડાયાગોનલનો મલ્ટિપ્લિકેશન, આ વિકર્ણનો ગુણાકાર કરો, 1 એકુ 1 1 × 1 = 1 પ્લસ માઇનસ માઇનસ. આ બેનો મલ્ટિપ્લિકેશન કરો, 2 × 3 = 6 2 3 6 વત્તે ઓછે ઓછા પ્લસ માઇનસ માઇનસ. બટ એ માઇનસ આગળના ફોર્મ્યુલાના માઇનસ સાથે મલ્ટીપ્લાય થાય એટલે પ્લસ થઈ જાય. માઇનોર ઓફ ધીસ વન 2 1 -1 1, 2 × 1 = 2, 2 એકુ 2, 1 એકુ 1 પણ પ્લસ માઇનસ માઇનસ, તો એ માઇનસ વચ્ચેના માઇનસ સાથે મલ્ટીપ્લાય થાય એટલે એ +1 થઈ જાય. ન આવડે તો જોઈ લેજો ભાઈ, તમને એકવાર બતાડી દેવાનું. ભાઈ મને તમે બ્લેમ ન કરતા કે સાહેબને કંઈ આવડતું નથી, આ જેમ ફાવે એમ કરવા માંડ્યા, એવું નથી. દાખલા પ્રમાણે સ્ટેપ કરવાના હોય. 2 1 -1 1, આ બેનો ગુણાકાર કરો મલ્ટિપ્લિકેશન, 2 × 1 = 2, ફોર્મ્યુલાના માઇનસ, આ બેનો મલ્ટિપ્લિકેશન કરો 1 × 1 = 1 પ્લસ માઇનસ માઇનસ. હવે આ બેનું મલ્ટિપ્લિકેશન થાય, સાઇન મલ્ટિપ્લિકેશન, માઇનસ માઇનસ પ્લસ. જોઈ લેવાનું રફમાં, મારો વાંક ન કાઢતા ક્યાંય. માઇનોર ઓફ -3, આ 4 માઇનોર્સ બનશે, 3 × 1 = 3. અહીંયા ક્યાંય માઇનસ નથી એટલે માઇનસ જ ફોર્મ્યુલાના
2 1 ઝા 2, 3 - 2 ઇટ બીકમ અ 1, 3માંથી 2 જાય તો 1 વધે. માઇનોર ઓફ 2 આ કરો એટલે તમારી પાસે માઇનોર 4 મળે. 3 2 2 -1, 3 1 ઝા 3 પ્લસ માઇનસ માઇનસ એટલે -3. 2 હતું ને 2 2 ને 4 -4. સમાન નિશાની પદનો સરવાળો 3 ને 4 7, 3 + 4 સેમ સાઇન એડિશન. We can take the common sign as a product. Minor of these two. The minor is 2 1 -3 2. 2 2 ઝા 4, 2 2 4. આ એક માઇનસ છે એટલે જવાબ આપણો પ્લસ થાય. 3 1 3 7. Minor of -1. 3 1 1 2. 3 2 ઝા 6, 3 2 ને 6, સૂત્રને માઇનસ 1 1 1, 5 આવશે. માઇનોર ઓફ લાસ્ટ વન, આ 4 4 તમારા માઇનોર થાય. 3 તેરી 9 પ્લસ માઇનસ માઇનસ, સૂત્રના માઇનસ કારણ કે અહીંયા ક્યાંય બેમાંથી એકેય ઋણ નિશાની નથી એટલે અહીંયા થાય 2 1 2, 9 ને 2 11, સમાન નિશાની સરવાળો. આ મને બધા જ માઇનોર મળી ગયા. Minors of A dash is equal to -1 -3 5, 3 1 -7, 7 5 -11. Now we take the adjoint of A. Cofactor of A is equal to adjoint of A. So adjoint of A is equal to, what we will do, we will transpose the sign of the diamond shape of given minors. આપણે જે માઇનોર આપ્યા છે એ માઇનોરની આપણે ડાયમંડ શેપના જે વર્ટાઇસિસ છે, જે શિરોબિંદુઓ છે, એ શિરોબિંદુઓની નિશાની બદલશું. હવે તમને મોઢે થઈ જાય આ વસ્તુ. આ 4 4ની સાઇનને આપણે ઓપોઝિટ સાઇન તરીકે લઈ લેવાની થાય, વિરુદ્ધ નિશાની લખી નાખવાની. -1 એઝ ઇટ ઇઝ, -3 ના +3, 5 એઝ ઇટ ઇઝ, 3 ના -3, 1 એઝ ઇટ ઇઝ, -7 ના +7, નીચેના 7 એઝ ઇટ ઇઝ, 5 ના -5, -11 એઝ ઇટ ઇઝ. ધીસ ઇઝ ધ એડજોઇન્ટ ઓફ A. હવે ફોર્મ્યુલા પાછું લખવાનું અને એની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની. 1 મોડ A, તો મોડ A ની વેલ્યુ શું મળી? 8. તો A ની જગ્યાએ 8 સબસ્ટિટ્યુટ કરો અને એડજોઇન્ટ એની વેલ્યુ -1 3 5, -3 1 7, 7 -5 -11. જો તમે જવાબ આમ રાખો તો પણ સાચો છે, અથવા તો તમે 1/8 ને તમે અંદર મલ્ટીપ્લાય કરાવો, અંદર ગુણી નાખો તો પણ જવાબ સાચો બને. -1/8, -1/8, 3/8, 5/8, -3/8, 1/8, 7/8, 7/8, -5/8 અને -11/8. આ તમારો A ઇન્વર્સ મળી જાય. ઠીક છે, લખી નાખો સારી રીતના. આમ તો જવાબ તમારો આ પણ પરફેક્ટ જ છે, કંઈ ખોટું નથી, પણ તમે આ પણ કરી શકો અને આ પણ તમારો જવાબ. તમને એવું થાય કે મારાથી ભૂલ થશે મલ્ટિપ્લિકેશન કરાવવામાં, અંદરના ટર્મને તમે એક એક ટર્મને મલ્ટીપ્લાય કરાવો અને પ્રીવિયસ એક્ઝામ્પલની જેમ મારી જેમ ક્યાંક ભૂલ નીકળે તો ખોટા માર્ક કટ થાય. અધર દેન યુ કેન રાઇટ ધીસ આન્સર ઓલ્સો. તમે આ જવાબ પણ ડાયરેક્ટલી મૂકી શકો. ઠીક છે, એટલે આખો દાખલો. હવે 2 દાખલા વ્યવસ્થિત સમજ્યા પછી તમને ખબર પડવી જ જોઈએ કે 3x3 ઓર્ડરના મેટ્રિક્સનો A ઇન્વર્સ કઈ રીતના ફાઇન્ડ થાય. બરાબર છે.
અહીંયા જે તમને જે બોર્ડની અંદર 3 એક્ઝામ્પલ્સ દેખાય છે, એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3, એ ત્રણેય એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર પ્રેક્ટિસ માટે કરવાના છે HWમાં. ઠીક છે. અહીંયા 3 એક્ઝામ્પલ 3x3 મેટ્રિક્સના એક્ઝામ્પલ્સ છે. 3x3 મેટ્રિક્સના એક્ઝામ્પલ્સની અંદર તમારે પહેલાં શું કરવાનું છે, તો કે તમારે પહેલાં ફોર્મ્યુલા લખવાનો છે, એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે અને 0 એ ઇક્વેટિંગ કરવાનો છે. 0 આપેલો જે મોડ જે આપેલો નિશ્ચયક છે એનો મોડ 0 ન આવે તો એનો આપણે ઇન્વર્સ મળે છે. ત્યારબાદ તમારે એનો એડજોઇન્ટ કાર્ડ લેવાનો અને એનું બેનું મલ્ટિપ્લિકેશન કરાવી દેવાનું. તો 3 એક્ઝામ્પલ્સ હોમવર્કની અંદર સારી રીતના આજે કરી નાખજો, એટલે આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરતાં સારી રીતના શીખી લઈએ. હવે આવતીકાલે આપણે આ ઇન્વર્સ જે આપણે શીખ્યા છે એને કઈ રીતના એકચ્યુઅલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશું એના વિશે જોશું. થેન્ક યુ સો મચ.